નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં અસાઇનમેન્ટ છે એના કેટલાક પ્રશ્નો છે એ સોલ્વ કરીશું. આજે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં અસાઇનમેન્ટની અંદર જે પ્રશ્ન નંબર 4 છે એમની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4 આવે છે કે મુદ્દાસર જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર 4 છે એ પેટા પ્રશ્ન હોય છે, તેમાંથી કોઈ પણ 3 ના ઉત્તર છે તે લખવાના હોય છે. ટોટલ માર્ક હોય છે 4. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ પહેલો પ્રશ્ન કે વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આકૃતિ સહિત વર્ણવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયા છે એ પર્ણમાં થતી હોય છે. પર્ણમાં શા માટે? તો કે પર્ણની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો હરિત દ્રવ્ય આવેલું હોય છે. આ જે હરિત દ્રવ્ય છે તેની મદદથી વનસ્પતિના પર્ણ છે એ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. સૂર્ય ઉર્જાનું શોષણ કરે એટલે સૂર્યની શક્તિ છે એ પર્ણની અંદર છે તે સંગ્રહિત થાય છે. વનસ્પતિના પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એટલે વનસ્પતિને જો પ્રકાશ સંશ્લેષણ કરવું હોય તો હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આટલા પદાર્થોની છે તે જરૂર પડે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલે નિપજ સ્વરૂપે છે એ કાર્બોદિત છે તે મળે છે અને ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે. તો નિપજ એટલે જે પદાર્થ નવા બને છે રાસાયણિક પ્રક્રિયાની અંતે તેને નિપજ કહેવામાં આવે. તો બે નિપજ બની, એક તો ઓક્સિજન વાયુ મળ્યો અને બીજું શું બન્યું? કાર્બોદિત પદાર્થ. આ કાર્બોદિત છે એ વનસ્પતિનો ખોરાક છે. વધારાનો જે કાર્બોદિત છે એ વનસ્પતિમાં સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યાદ રાખીશું કે વનસ્પતિની અંદર વધારાનો જે કાર્બોદિત છે એ સ્ટાર્ચના સ્વરૂપમાં છે તે સંગ્રહ પામતો હોય છે. એક વાક્યના પ્રશ્નમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે કાર્બોદિત પદાર્થ જે વધારાનો હોય છે તે વનસ્પતિમાં કયા સ્વરૂપમાં સંગ્રહ પામે છે? તો સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ પામતો હોય છે. તો પર્ણમાં સ્ટાર્ચની ઉત્પત્તિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનો સંકેત છે. તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજ્યા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે હરિત દ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની છે તે જરૂર પડતી હોય છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ જાય એટલે ઓક્સિજન વાયુ અને કાર્બોદિતનું છે તે નિર્માણ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન છે, વનસ્પતિમાં પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે એ કેવી રીતે ચકાસી શકાય? કે સ્ટાર્ચ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન બની ગયો, તો હવે આપણને ખબર કેવી રીતે પડે કે પર્ણમાં છે સ્ટાર્ચ બન્યો છે, કાર્બનિક ખોરાક છે એ રહેલો છે? તો એની ચકાસણી કરવા આપણે એક નાની પ્રવૃત્તિ જોઈએ. તો કે કોઈ પણ વનસ્પતિનું પર્ણ લઈ તેના પર ડ્રોપરની મદદથી આયોડિનના દ્રાવણના ટીપા છે તે ઉમેરો. તો યાદ રાખીશું, શાની મદદથી? ડ્રોપરની મદદથી. શું ઉમેરવાનું છે? તો કે આયોડિનના દ્રાવણના ટીપા. યાદ રાખજો, આ શબ્દ ભૂલતા નહીં.
વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી જાણવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે આયોડિન છે એ સ્ટાર્ચના સંપર્કમાં આવશે ત્યારે તે ઘેરા ભૂરા રંગનું બની જાય છે. કેવા રંગનું? ઘેરા ભૂરા રંગનું. ભૂલતા નહીં, કાર્બોદિત સ્ટાર્ચના સંપર્કમાં આવતા ઘેરા ભૂરો રંગ છે તે આપે છે. આથી આયોડિનના ટીપા છે એ પર્ણ પર ઉમેરતા આયોડિન પર્ણમાંના સ્ટાર્ચના સંપર્કમાં આવતા તે ઘેરો ભૂરો રંગ આપે છે. હવે પર્ણની અંદર ઘેરો ભૂરો રંગ જોવા મળ્યો એટલે ખ્યાલ આવી ગયો કે પર્ણની અંદર સ્ટાર્ચની હાજરી છે. જો ઘેરો ભૂરો રંગ જોવા ન મળે તો સ્ટાર્ચની હાજરી હોઈ શકત નહીં. આ પરથી કહી શકાય છે કે વનસ્પતિના પર્ણમાં સ્ટાર્ચ રહેલો છે. તો યાદ રાખીશું આમાં કે સ્ટાર્ચની હાજરી જાણવા માટે આયોડિનના દ્રાવણની જરૂર પડશે અને જો સ્ટાર્ચ હશે તો કેવો રંગ બનશે? તો કે ઘેરો ભૂરો. આગળનો પ્રશ્ન જોઈએ. ટૂંકનોંધ કોષ જોઈએ. અહીં કોષની આકૃતિ આપેલી છે. વચ્ચેના ભાગમાં જે આ ઘટ દેખાય છે એ આકૃતિ પરથી ખ્યાલ આવે કે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની આજુબાજુનો જે ભાગ છે એ કોષ રસ તરીકે ઓળખાય છે અને કોષની ફરતે જે આવરણ રહેલું હોય છે એના રક્ષણ માટે એ કોષ રસ સ્તર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સજીવનું શરીર સૂક્ષ્મ ઘટકોનું બનેલું હોય છે. આ ઘટકોને કોષ કહેવામાં આવે. દરેક સજીવ શાના બન્યા છે? તો કે અતિ સૂક્ષ્મ એવા ઘટક કોષના બનેલા છે. કોષ એટલો બધો સૂક્ષ્મ છે કે એને નરી આંખે જોઈ શકાતો નથી. તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. તો કોષને જોવા માટે કયું સાધન છે? સૂક્ષ્મદર્શક યંત્ર. કેટલાક સજીવો છે એ માત્ર એક જ કોષના બનેલા હોય છે. એને નરી આંખે જોઈ શકાતા નથી. કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે. મેં અગાઉ વાત કરી કે કોષની ફરતે છે એ પાતળું આવરણ હોય છે. અહીંયા ઘણા બધા કોષ છે તે આપણને દેખાય છે. ધારો કે આ કોષ લઈ આકૃતિમાં, તો આની ફરતે જે આવરણ આવેલું છે એક કોષની ફરતે, એ આવરણને આપણે શું કહીશું? કોષ રસ સ્તર. દરેક કોષમાં ઘટ્ટ મધ્યમાં ગોઠવાયેલી રચના આવેલી હોય છે જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કોષની અંદર વાત કરીએ તો મધ્યની અંદર જે ઘટ્ટ રચના દેખાય છે કોષની અંદરના ભાગમાં, એ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આજુબાજુ જેલી જેવું દ્રવ્ય જે આવેલું હોય છે તો કોષ રસ. તો કોષની અંદર ત્રણ વસ્તુ જોવા મળશે. એક તો કોષ રસ સ્તર જે કોષની ફરતે હોય છે. બીજું કોષની અંદરના ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે અને કોષ કેન્દ્રની ફરતે જે દ્રવ્ય આવેલું છે એને આપણે કહીશું કોષ રસ. હવે આગળ જોઈએ તો દુધિયા દાંત અને સ્થાયી દાંત વચ્ચેનો ભેદ એટલે કે તફાવત. કે દુધિયા દાંત અને સ્થાયી એટલે કાયમી દાંત, એમની વચ્ચે શું તફાવત છે? તો જોઈએ તો કે પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે. પ્રથમ સમૂહના દાંત ક્યારે વિકાસ પામે છે? તો કે શૈશવકાળ દરમિયાન. અને લગભગ 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. સૌ પ્રથમ જે દાંત આવ્યા હોય એ ક્યારે પડી જાય? તો કે 6 થી 8 વર્ષની ઉંમરમાં છે તે પડી જતા હોય છે. આ દાંત છે એમને દુધિયા દાંત કહેવામાં આવે છે, મિલ્ક ટીથ. કેવા દાંત કહીશું આને? દુધિયા દાંત. શૈશવકાળ દરમિયાન જે સૌ પ્રથમ દાંત આવે છે એ દાંતને દુધિયા દાંત કહેવામાં આવે છે. આ દુધિયા દાંત બાળક જ્યારે 6 થી 8 વર્ષનું થાય છે ત્યારે આ દાંત છે તે પડી જાય છે. હવે આ પડી ગયેલા દાંત છે એની જગ્યાએ પછી સ્થાયી દાંત આવે છે, કાયમી દાંત જેને કહેવાય. સ્થાયી દાંત જીવનકાળ દરમિયાન રહે છે, એટલે કે આ જીવન રહે છે, વ્યક્તિની અમુક ઉંમર સુધી છે તે રહે છે.
અને આ દાંત છે એ અમુક ઉંમર પછી પાછા થઈ જતા હોય છે. દાંતની અંદર કોઈ સડો આવે કે બીજી કોઈ ખામી સર્જાય ત્યારે આ સ્થાયી દાંત છે એ છેલ્લે બહુ મોટી ઉંમરે પડે છે, નહીતર પડતા નથી. તો આ થઈ ગયો દુધિયા દાંત અને સ્થાયી દાંત વચ્ચેનો ભેદ. આગળનો પ્રશ્ન જોઈએ તો કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પશુઓમાં થતી પાચન ક્રિયા સમજાવો. પશુઓ છે એ ઘાસનો ઉપયોગ કરતા હોય એવા પશુઓની પાચન ક્રિયાની વાત થઈ છે. જે માંસાહારી છે એવા પ્રાણીઓની વાત અહીં છે નહીં. તો જોઈએ કે તૃણાહારી જે ઘાસ ખાય છે એ સજીવો કેવી રીતે પાચન કરતા હોય છે. તો કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પશુઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે. ખોરાકનો ઉપયોગ કરતા જે પશુઓ છે એ ખૂબ ઝડપથી ઘાસને ગળી જાય. એના મોટા મોટા ટુકડા હોય એને ગળી જતા હોય છે. અને આ ટુકડાઓ છે વિદ્યાર્થી મિત્રો આમાશયમાં સંગ્રહ પામે છે. શામાં? આમાશયમાં. યાદ રાખીશું આમાશય, કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો છે ઘાસના મોટા ટુકડાને ગળી જાય છે અને ક્યાં સંગ્રહ કરે છે? એમનો આમાશયનો. જેમાં ખોરાક અર્ધપાચિત બને છે, જેને વાગોળ કહેવામાં આવે છે. ગળી ગયેલા જે ટુકડા છે એ વિદ્યાર્થી મિત્રો અંદર પડ્યા અર્ધપાચિત થઈ જાય છે, જેને શું કહેવામાં આવે છે? વાગોળ. શું કહીશું? વાગોળ. વાગોળ. પછી વાગોળ નાના ગોલકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો ગાય ભેંસ જ્યારે બેઠેલી હોય, તમે ગામડે ગયા હોય ત્યારે જોયું છે ગાય ઠંડા છાંયે બેઠી બેઠી ચાવ્યા કરતી હોય છે, જેને વાગોળે છે તેમ કહેવાતું હોય છે. એ વાગોળતી હોય ત્યારે એના આમાશયની અંદર જે અર્ધપાચિત ખોરાક છે એ ફરી વખત તે મોંની અંદર લાવતી હોય છે અને તેને ધીમે ધીમે ચાવે છે, કે જેથી મોટા ટુકડા છે એ નાના ટુકડામાં ફેરવાઈ જાય, જેને આપણે વાગોળવું કહીએ છીએ. ત્યારબાદ આ વાગોળનારા જે પ્રાણીઓમાં આવેલી કોથળી જેવી અધ્યાંગની રચનામાં તેનું સંપૂર્ણ પાચન થાય છે. યાદ રાખજો કે આ વાગોળાઈ જાય પછી ફરી વખત મોંની અંદર પેટની અંદર જવા દે અને અધ્યાંગ છે એ અધ્યાંગની અંદર જાય. એ અધ્યાંગની અંદર તેનું સંપૂર્ણ પાચન છે તે થઈ જતું હોય છે. તો આ થયો ખોરાક, ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પશુઓમાં પાચન ક્રિયા. તો શું યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો? તો કે ઘાસ ખાતા પ્રાણીઓ ઝડપથી ઘાસને ગળી જાય છે, પછી તેનો આમાશયમાં સંગ્રહ કરે છે અને તે આમાશયની અંદર અર્ધ પ્રવાહી સ્વરૂપમાં ખોરાક ભેળવાઈ જાય છે, જે વાગોળ કહેવાય છે. તો આમાશયમાં વાગોળ હોય. આ વાગોળને પ્રાણીઓ નિરાંતના સમયમાં મોંની અંદર પાછો લાવે નાના નાના ગોલકો, એટલે નાના નાના ગોળાઓને નાના નાના જથ્થામાં, અને તેને ચાવે છે, તેને વાગોળવું કહેવાય છે. અને ત્યાર પછી એ વાગોળાઈ જાય પછી ક્યાં જતો રહે? અધ્યાંગ રચનામાં જાય અને ત્યાં એનું પાચન થતું હોય છે. નેક્સ્ટ જોઈએ હવે જોઈએ ઊન વિશે જોઈએ કે રેસાઓમાંથી ઊનની બનાવટના કેટલા ચરણો છે, દરેક વિશે નોંધ છે તે સમજાવો. તો ઊન છે એ કોણ આપે છે? તો કે ઊન છે તે ઘેટા જેવા પ્રાણીઓ છે તે આપતા હોય છે. ઘેટાના શરીર ઉપરની જે રૂંવાટી હોય છે એ ઊન છે. આ ઊન છે એ બનાવવા માટે, ઊન મેળવવા માટેના 6 ચરણ છે. કેટલા? 6. એટલે કે ઊન છે
એ 6 તબક્કામાંથી પસાર થાય છે ત્યારે આપણને છે તે પ્રાપ્ત થતું હોય છે. તો યાદ રાખીશું કે ઊન બનાવવા માટેના 6 ચરણ છે. સૌથી પહેલું ચરણ છે કાતરણીનું. કયું? કાતરણીનું. બીજું ચરણ છે ઘસવાની ક્રિયાનું. સૌ પ્રથમ કાતરણી થશે, ત્યાર પછી ઘસવાની ક્રિયા થશે અને ત્યાર પછી થશે વર્ગીકરણની ક્રિયા. વર્ગીકરણ થઈ જાય ત્યાર પછીનો જે તબક્કો આવે એ સુકવણીનો તબક્કો આવશે અને સુકવણીના તબક્કાની પછી આવશે રંગકામની ક્રિયા એટલે રંગવાની ક્રિયા. અને એકવાર ઊન છે રેસાઓ એને રંગ થઈ જાય પછી ધીમે ધીમે અંતિમ તબક્કો શરૂ થાય અને એ તબક્કામાં કાંતવાની ક્રિયા છે તે આવતી હોય છે. તો આ 6 ચરણ યાદ રાખીશું આપણે, પછી વિગતે ચર્ચા કરીએ. પહેલા નામ યાદ રાખીશું. કાતરણી, ઘસવાની ક્રિયા, વર્ગીકરણ, સુકવવું, રંગવાની ક્રિયા અને કાંતવાની ક્રિયા. તો સૌ પ્રથમ જોઈએ આપણે કાતરણી. તો કે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવાની ક્રિયા છે એને ઊન ઉતારવું કહે છે, કાતરણી. તો ઘેટાના શરીર ઉપરથી પાતળી ચામડી સહિતની રૂંવાટી ધારદાર અસ્ત્રા વડે છે તે કાઢી લેવામાં આવે છે. આ ચામડી એવી રીતે કાઢવામાં આવે છે કે ઘેટાને કોઈ નુકસાન થાય નહીં, માત્ર ઉપરની પાતળી ચામડી છે એ જ કાઢવામાં આવે છે જેથી એની ઉપર ચોંટેલી જે રૂંવાટી છે એમ સીધી નીકળી જાય. આ ઊન ઉતારવું કાતરણી છે. ત્યાર પછીની બીજી ક્રિયા આવે છે ઘસવાની ક્રિયા. આ ચરણમાં ચામડી સહિત ઉતારેલા વાળને સારી રીતે ધોવામાં આવે છે. જે વાળ ઉતારેલા હોય તો આપણે જાણીએ છીએ કે એમાં ધૂળ ચોંટેલી હોય કે અન્ય કચરો ચોંટેલો હોય તો એને પેલા રૂંવાટીને સાફ કરવી પડે, ઘસીને ધોવા પડે. તો એ ઘસવાની ક્રિયામાં છે ધૂળ વગેરે જેવો કચરો ધોવાઈ જાય છે. ત્યાર પછી ત્રીજો તબક્કો આવશે વર્ગીકરણ. વર્ગીકરણ એટલે અલગ કરવું. અલગ અલગ પ્રકારનું જે ઊન હોય, મોટા રેસા વાળું ઊન હોય, અમુક નાની રૂંવાટી હોય, અમુક કલર વાળી હોય, અમુક કલર વગરની હોય, સફેદ હોય. તો આવું બધું અલગ કરવામાં આવે જેને વર્ગીકરણ કહે છે. કે ઘસવાની ક્રિયા બાદ તેમનું જુદા જુદા પોત, એટલે મેં આ જેમને કીધું કે નાની રૂંવાટી, મોટી રૂંવાટી, કલર વાળું હોય, સફેદ હોય, તો એ બધું પોત કહેવાય છે. શું કહેવાય છે? પોત. જુદા જુદા પોત મુજબ તેમને જુદા પાડીને વર્ગીકરણ કરવામાં આવે છે. તો કાતરણી, ઘસવાની ક્રિયા, વર્ગીકરણ, આ 3. પછી ચોથું છે સુકવવું. ધોયેલું હોય વિદ્યાર્થી મિત્રો એટલે ભેજ વાળું, પાણી વાળું હોય. એટલે આ સુકવવાની ક્રિયામાં રેસાઓને ફરીથી ઘસી અને તેમને સુકવવામાં આવે છે કે જેથી પાણી છે તે ઉડી જાય અને રેસા એકદમ સૂકા, સ્વચ્છ છે તે થઈ જાય. સુકાઈ જાય ત્યાર પછી 5મો તબક્કો આવે રંગવાની ક્રિયા. આ ચરણમાં રેસાઓને જુદા જુદા રંગથી રંગવામાં આવે છે. નામ પ્રમાણે જ દરેક તબક્કા આવે છે. કે કાતરણીમાં કાતરવું એટલે કે ઊન ઉતારવું છે, ઘસવાની ક્રિયામાં સારી રીતે ધોવું છે, વર્ગીકરણની ક્રિયામાં એને આ તબક્કાવાર અલગ અલગ ભાગ પાડવાના છે, સુકવવાની ક્રિયામાં એને સુકવી દેવાનું છે કે જેથી પાણી સુકાઈ જાય, અને રંગવાની ક્રિયા આવે એમાં રંગકામ કરવામાં આવે છે. અને છેલ્લો તબક્કો કાંતવાની ક્રિયા. આ અગત્યનો છે કે આ તબક્કામાં એટલે કે આ ચરણમાં રેસાઓને કાંતવામાં આવે છે કે જેનાથી સ્વેટર માટેનું ઊન છે તે તૈયાર થઈ શકે. અને કાંતવાની ક્રિયા થાય એટલે બજારની અંદર ઊનના દડિયા છે તે આવે, જેમાં ઊનના દોરાઓ છે તે વીટેલા હોય છે અને એમાંથી સ્વેટર છે, શાલ, ધાબળા વગેરે જેવી વસ્તુ છે તે બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું કે કેવી રીતે ઊન બનાવવામાં 6 તબક્કા યાદ રહેશે. કાતરણી, ઘસવાની ક્રિયા, વર્ગીકરણ, સુકવવું, રંગવાની ક્રિયા
અને છેલ્લે આવશે કાંતવાની ક્રિયા. ત્યાર પછી આગળ જોઈએ ટૂંક નોંધ લખો ઘેટા ઉછેર અને પ્રજનન. તો ઘેટાનો ઉછેર છે તે કેવી રીતે કરવામાં આવે છે, એના ખોરાકમાં, એના રહેઠાણમાં શું આપવામાં આવે છે, કેવી રીતે એની સાળ સંભાળ રહેવામાં આવે છે, એનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવે છે, આ બધા મુદ્દાઓની ચર્ચા અહીંયા કરવાની છે. આપણા દેશની અંદર અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો ગામડે છે એ ઘેટા બકરાને છે તે ચરતા ખેતરની અંદર કે ગૌચરણ વિસ્તાર હોય ઉજ્જડ પ્રદેશ એમાં તમે ચરતા જોયા હશે. તેને યોગ્ય ખોરાક આપવામાં આવશે, કેમ કે ખોરાક આપીએ તો જ ઘેટું છે તે જીવતું રહે, ખાધા વગર જીવી શકે નહીં. શિયાળો આવે ત્યારે ઘેટાઓને છે તે ઠંડી લાગે, જેમ આપણને ઠંડી લાગે એમ ઘેટાને ઠંડી લાગે, માટે શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર છે તે રાખવામાં આવે છે. એનો જે વાડો બનાવેલો હોય એની અંદર છે એને ઠંડી ન લાગે એવી રીતનું એનું ઘાસનું ઘર બનાવેલું હોય છે. ઘાસનું પછી બીજા કોઈ પદાર્થનો ઉપયોગ કરી અને બનાવેલું હોય છે, એની અંદર રાખવામાં આવે છે. અને તેને ખોરાકમાં છે તે પાંદડા, અનાજ અને સૂકો ચારો છે તે ખવડાવવામાં આવે છે. તો શિયાળામાં પાંદડા, અનાજ, સૂકો ચારો વગેરે જેવી વસ્તુ ખવડાવવામાં આવે છે, જેને ઘેટા ઉછેર કહેવામાં આવે છે. તો ઘેટાને હાચવવા, એને ખાવાનું આપવું, એને શું કહેવાય? ઘેટાનો ઉછેર કર્યો. ઊન માટે પાળવામાં આવતા ઘેટાઓની જાતિઓ પ્રમાણે તેમાંથી મળતી ઊનની ગુણવત્તા અને પોત પણ જુદા જુદા પ્રકારના હોય છે. ઘેટાઓ છે આપણે ફક્ત એટલું જ જાણીએ કે ઘેટા, પણ ઘેટા બકરા છે એની અંદર પાછા અલગ અલગ પ્રકારના હોય. ઘેટા છે એક જાતિ છે, પણ એમાં અલગ અલગ છે એ પેટા જાતિઓ પણ રહેલી હોય છે. એ દરેક જાતિઓ છે એનું ઊન છે એ અલગ અલગ પ્રકારનું હોય. અમુક ઘેટાઓ છે, અમુક જાતિના ઘેટા, એની ઊન છે એની રૂંવાટી એ વધારે લાંબી હોય. અમુક જાતિના ઘેટાઓની રૂંવાટી છે એ ટૂંકી હોય. અમુક ઘેટાઓની રૂંવાટી સફેદ હોય, તો અમુક ઘેટાઓની રૂંવાટી છે એ અન્ય કલરની પણ હોઈ શકે છે. અમુક ઘેટાઓ છે એની રૂંવાટી થોડી જાડી હોય, ખરબચડી જેવી, અને અમુક ઘેટાઓની રૂંવાટી છે એકદમ લીસી હોય. તો આમ અલગ અલગ ગુણવત્તા અને પોત પણ જુદા જુદા પ્રકારના હોય છે. દરેક જાતિના ઘેટાની ઊન એક સરખું હોતું નથી. ઘેટાઓની કેટલીક પ્રજાતિના શરીર ઉપર રૂંવાટી ઘાટી હોય છે. ઘાટી રૂંવાટી હોય એટલે મોટા પ્રમાણમાં ઊન છે સારી ગુણવત્તા વાળું પ્રાપ્ત થાય. આ માટે ઘેટાઓને પસંદગી લક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. જે ઘેટાઓ છે એ વધારે ઘાટી રૂંવાટી ધરાવતા હોય, મોટી રૂંવાટી, લીસી રૂંવાટી ધરાવતા હોય, એવા ઘેટાઓને પસંદ કરી અને એમના બચ્ચાઓ છે એમને છે તે ઉછેરવામાં આવતા હોય છે, કે જેથી સારી ગુણવત્તા વાળું ઊન છે તે મેળવી શકાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ થયો ઘેટાનો ઉછેર. એમાં એને ઘાસચારા ખાવાની વાત આવી, એને રહેઠાણની વાત આવી, ત્યાર પછી કેવા પ્રકારનું ઊન છે એ સારી ગુણવત્તાનું કહેવાય એ આપણે જોયું, અને છેલ્લે સારા ઊન આપતા ઘેટાઓને છે એ પસંદગી લક્ષી સંવર્ધન વડે છે તે પેદા કરવામાં આવતા હોય છે. આ તમામ બાબતો છે એ ઘેટા ઉછેર અને પ્રજનનની અંદર આવે છે, અને આપણે આને યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ તો જમીન પ્રદૂષણ અને જમીનનું ધોવાણ કેવી રીતે રોકી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમારી જે અસાઇનમેન્ટ છે તેની અંદર કદાચ પ્રશ્નના ક્રમ છે એ બદલાઈ ગયેલા હશે અહીંયા વિડીયોમાં. તો
એ તમારે એટલું એડજસ્ટમેન્ટ કરી લેવાનું કે અહીંયા જે મેં વિડીયો મૂકેલો છે એમાં અમુક પ્રશ્નના ક્રમ છે તે બદલાઈ ગયેલા છે, પણ બધા જ પ્રશ્નો ક્રમસર છે તે આવશે. સમજ પડી? અલગ અલગ ક્રમના પ્રશ્નો છે પણ બધા આવશે વારાફરતી, એટલે ક્રમ જો બદલાઈ જાય તો ટેન્શન લેવાની કઈ જરૂર છે નહીં. હવે જમીન પ્રદૂષણ અને જમીનનું ધોવાણ છે એ જોઈએ. તો સૌપ્રથમ જોઈએ જમીનનું પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય. તો કે પ્લાસ્ટિક અને પોલિથીન જમીનનું પ્રદૂષણ વધારે છે. કોણ જમીનનું પ્રદૂષણ વધારે? તો કે પ્લાસ્ટિક અને પોલિથીન. આથી એને શક્ય હોય તો જમીનમાં દાટવા જોઈએ નહીં, કેમ કે જમીનમાં દટાય તો એ પ્રદૂષણ કરશે. ત્યાર પછી જંતુનાશક જે દવાનો છંટકાવ કરવામાં, તો ખેતરમાં તમે જાઓ તો ખેડૂતો શું કરતા હોય કે પાકનું રક્ષણ માટે જે અનાજ કે અન્ય કોઈ વનસ્પતિ ખેતરની અંદર જે પાક ઉગાડ્યો છે એનું રક્ષણ કરવા માટે દવાનો છંટકાવ કરતા હોય છે. આ દવાનો છંટકાવ છે એ દવાઓ ઉપરાંત રસાયણો છે, ખાતર નાખતા હોય છે. તમને ખ્યાલ છે રાસાયણિક ખાતર, એ કૃત્રિમ ખાતર, એ બધું શું કરે છે જમીન ઉપર પડે એટલે જમીનનું પ્રદૂષણ ફેલાવે છે. એમાં કેમિકલ છે તે ઉમેરાય જમીનમાં, અને કેમિકલ વાળી જમીન છે એ નુકસાનકારક છે, જમીનને નુકસાન કરે. આમ શક્ય હોય તો આમનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ત્યાર પછી જોઈએ કે જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય. તો કે જમીનનું ધોવાણ અટકાવવું હોય તો જમીન ઉપર શું વાવવું જોઈએ? તો કે વૃક્ષો વાવવા જોઈએ, કેમ કે પવન, વરસાદ વગેરેના મારને સહન કરી લે છે અને પવનની ઝડપ ઘટાડી દે. આથી પવન વડે જે ધૂળ ઉડી ઉડી અને દૂર જતી હોય એ જઈ શકે નહીં. તો આમ વૃક્ષો વાવવા જોઈએ. ભૂમિની આસપાસ માટીના પાળા બાંધવા જોઈએ. માટીના પાળા બાંધવાથી શું થશે? તો કે ખેતરની અંદર જે બહારનું પાણી આવતું હોય ચોમાસા દરમિયાન, એ વધુ પડતો જો પ્રવાહ પાણીનો ખેતરમાં આવે તો એ શું કરે? માટીને ધોઈ અને પોતાની સાથે દૂર લઈ જાય. એટલે આપણી જમીન છે એમાંથી માટી છે તે જે પોષક તત્વો વાળી ઉપરની માટી હતી એ બધી દૂર થઈ ગઈ, એટલે જમીનની અંદર પોષક તત્વો ઘટી ગયા. આથી જો પાળા બાંધેલા હોય તો શું થાય? તો કે પાણીનો પ્રવાહ છે એ ખેતરમાંથી માટીને બહાર લઈ જઈ શકે નહીં, અને આ રીતે ધોવાણ છે તે અટકાવી શકાતું હોય છે. તો અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે જમીનનું પ્રદૂષણ છે એ પ્લાસ્ટિક અને પોલિથીન થી વધુ થાય છે. માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ખેતરમાં જંતુનાશક દવાઓ છાંટતા હોય, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હોય, તેનો વિવેકપૂર્વક વપરાશ કરવામાં આવે તો આપણે પ્રદૂષણને જરૂર છે તે અટકાવી શકીએ છીએ. પછી નેક્સ્ટ જોઈએ પદાર્થને ગરમ કરવાથી કદ શાથી વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ અતિ સૂક્ષ્મ અણુના બનેલા હોય છે. આ અણુઓ છે એને નરી આંખે જોઈ શકાતા નથી. તો દરેક પદાર્થ શાનો બનેલો છે? તો કે સૂક્ષ્મ અણુનો બનેલો, એને નરી આંખે જોઈ શકાય નહીં. અણુઓની ગતિ હોય છે. આ જે પદાર્થ અણુનો બનેલા હોય છે, દરેક અણુઓ છે તે ગતિ કરતા હોય છે. પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે અણુઓની આ ગતિ ઉર્જા છે તેમાં શું થાય છે? વધારો થાય છે. ઠંડા પદાર્થ હોય ત્યારે અણુઓની ગતિ ઉર્જા ઓછી હોય, પણ જેમ એને ગરમ કરો એમ ગરમ વધુ ને વધુ ગરમ થાય એમ અણુઓની ગતિ ઉર્જામાં પણ વધારો થાય છે. ગતિ ઉર્જા વધવાથી શું થશે? તો કે અણુઓ વચ્ચેનું અંતર વધે છે. તો યાદ રાખીશું કે ગતિ ઉર્જા વધશે તો અણુઓ વચ્ચેનું અંતર પણ વધશે, એટલે કે બે અણુઓ છે એકબીજાથી થોડા દૂર ખસે છે. પરિણામે એ પદાર્થનું કદ છે તે વધે છે. તો ગરમ કરવાથી અણુઓની ગતિ ઉર્જા વધે છે અને ગતિ ઉર્જા વધવાથી અણુઓનું અંતર વધે છે. પરિણામે પદાર્થનું કદ છે ત્યારે વધે છે. આથી જ્યારે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમના અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય છે, તેથી તેઓનું કદ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ થઈ ગયો પદાર્થને ગરમ કરવાથી તેનું કદ કેવી રીતે વધે છે એની સમજૂતી. હવે એક નાનો એવો જ પ્રશ્ન આવ્યો, એકદમ ટૂંકો છે. શિયાળામાં પાતળા કપડા કરતા જાડા કપડા વધારે ગરમી આપે છે, શા માટે? શિયાળામાં આપણે જોયું હશે કે જાડા કપડા છે તે પહેરતા હોઈએ છીએ, આવું શા માટે? તો કે આવું થવાનું કારણ એ છે કે પાતળા કપડાની સરખામણીએ જાડા છે એ પ્લાસ્ટિક, લાકડું, કાગળ વગેરે ઉષ્માના અવાહકો છે. સમજ પડી? જાડું કપડું હોય, જાડું લાકડું હોય, પ્લાસ્ટિક હોય વગેરે જેવા પદાર્થો કેવા છે? ઉષ્માના અવાહકો છે. તો જેમ કપડું જેટલું જાડું હોય તેમ એ ઉષ્માનું અવાહક હોવાથી શરીરની ગરમી છે એ બહાર જતી રહેતી નથી. આથી શરીરની ગરમી છે એ કપડાની અંદર એટલે કે શરીરને જ મળે છે અંદર રહેવાથી. પરિણામે આપણને છે અંદરથી હૂંફ એટલે કે ગરમી છે તે મળે છે અને ઠંડી લાગતી નથી. પરિણામે શિયાળાની અંદર હંમેશા જાડા કપડા છે એ પહેરવા જોઈએ કે જેથી આપણને ઠંડી લાગે નહીં. અહીં લેક્ચર છે એ પૂરો થયો. થેન્ક યુ ફોર વોચિંગ. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન છે એ આપને તરત જ મળી જાય, કે જેથી વિડીયો જોવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.